હાલોલ તાલુકામાં મધ્ય ગુજરાત વીજ કંપનીના અનગઢ વહીવટ સામે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। પાછલા 6 મહિનાથી ખેતીની વીજ લાઇન બંધ રહેતા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। માંડવી, ટીંબી, સુલતાનપુર, રાધનપુર, ખૂંદપીર, છાતદીવાડી વિસ્તારોમાં ખેડૂતો ખેતી માટે વીજ પુરવઠો ન મળતા આજે મોટી સંખ્યામાં હાલોલ MGVCL કચેરીએ ઉગ્ર રજૂઆત કરવા પહોંચ્યા હતા। ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા 6 મહિનાથી ખેતીની વીજ લાઇનોમાં વીજ પુરવઠો મળતો નથી, જેના કારણે મકાઈ, તુવર, વલિયારી અને સૂંઢિયા જેવા ખેત પાકો સુકાઈ જવાની ભીતિ છે। વીજ પુરવઠા વગર મોટરો ચાલુ કરી શકાતી નથી અને પાકને પાણી પૂરું પાડવામાં ખેડૂતો નિષ્ફળ નીવડી રહ્યા છે। વીજ પુરવઠો ન મળતા ખેડૂતો હવે આંદોલનના મૂળમાં દેખાઈ રહ્યા છે અને વીજ પુરવઠો તાત્કાલિક શરૂ કરવાની માંગણી કરી રહ્યા છે। વીજ કંપનીમાં આવ્યા છીએ અને મોટાભાગનું અમારે લાઇટ આવતું નથી। વારંવાર અરજી આપતા છતાંય અમારું કામ થતું નથી, ચાલુ નથી થતું અને હાલ માવઠું થયાથી એનો વરસાદમાં થોડો પાક સુધર્યો છે, બાકી અમારે તો બધું નિષ્ફળ જતું હોય। એના કારણે અમે વારંવાર અરજી કરીએ છીએ, છતાંય અમારું કામ થતું નથી। 6 મહિના જેવું થઈ ગયું।